પ્રભાત, ગુડ મોર્નિંગ. આપણે આગળ સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ ગદ્યના ચેપ્ટરના આપણે જોયા હતા, જે આપણને 1 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. આજે આપણે જોઈશું ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ, જે આપણને 2 માર્ક્સમાં પૂછાય છે. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ ગદ્યના ચેપ્ટર વાઇઝ આપણે જોઈએ. ગદ્ય છે એટલે ચેપ્ટર 4 ચેપ્ટર સેકન્ડ, ચેપ્ટર નંબર 2, 5, 6 આ બધા જે ગદ્ય છે ચેપ્ટર 9 એ ગદ્યના આપણે ક્વેશ્ચન આન્સર્સ, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ છે એ જોઈએ. સાઈડમાં તમને ક્યાંક સાલ આપી હશે, 2018 છે, 17, 15 યા 16, તો એ ક્વેશ્ચન એ વર્ષે બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ fisherman think on seeing the lake? આન્સર જોઈએ. On seeing the lake, fisherman thought, oh, how wonderful this lake is, full of a lot of fish. How come we saw it today only? Now everything is settled. We will come tomorrow and kill the fish, tortoise, etc. There is enough for us. એટલે સરોવરને જોઈને માછીમારો વિચારે છે કે આહા, આ સરોવર તો કેટલા બધા માછલાઓવાળો છે. આજ પહેલાં આપણે આવું ક્યારેય નહોતું જોયું. આજના આપણા ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે, તો આપણે આવતીકાલે અહીં આવી અને આ માછલાઓ, કાચબાઓ વગેરેનો શિકાર કરશું, જેનાથી આપણા ભોજનની વ્યવસ્થા થઈ જાય. અને આમ એ લોકોએ નક્કી કર્યું. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ફિશ ટેલ વન અનધર on listening to the fisherman's conversation? Answer જોઈ. Having heard the fisherman's conversation, the fish said to one another, what should we do after hearing these words of fisherman? The fisherman's speech struck them like thunderbolt. એટલે માછલાઓની આવી વાત સાંભળી અને માછલાઓ અંદરો અંદર પરસ્પર વાતો કરવા લાગે છે કે સાંભળ્યું આપણે આ માછીમારોની વાત, એના શબ્દો, વજ્ર સમાન એમના વચનો સાંભળ્યા, તો હવે આપણે શું કરવું જોઈએ? આવી રીતે માછલાઓ છે એ પરસ્પર એકબીજા સાથે વાતો કરે છે. થર્ડ ક્વેશ્ચન,
What was the opinion of Anagat Vidhata? Answer. Anagat Vidhata expressed his view saying, I am sure that fishermen will come here and kill the fish. So it is not right to stay here even for a moment. We should go to some other lake tonight only. As for me, I am going to leave for the other lake. એટલે અનાગત વિધાતા પોતાનો મત દર્શાવતા કહે છે કે આ માછીમારો છે એ આવતીકાલે અહીં આવી અને આપણા સૌનો નાશ કરશે એવું મારું મન કહે છે. તો આપણે એક ક્ષણ પણ એક પળ પર અહીંયા ન રહેવું જોઈએ. આપણે આજે રાત્રે જ નજીકના કોઈ બીજા સરોવરમાં છે જતું રહેવું જોઈએ. હું તો મારા પરિવાર સાથે બીજા જળાશયમાં જાઉં છું. Fourth question. Why did Pratyutpannamati give up the idea to go to another lake? Answer. Pratyutpannamati said, where should I go since there is no proof of what is going to happen in future? When the occasion arises, whatever seems fit to be done should be done. It is said that he who faces the calamity when it comes is intelligent. Being confident of his own intelligence, Pratyutpannamati gave up the idea of going to the other lake. એટલે પ્રત્યુત્પન્નમતિ કહે છે કે મારે શા માટે આ સરોવરનો ત્યાગ કરવો, જેથી કે ભાઈ કારણ મારી પાસે તો કોઈ સબૂત નથી, કોઈ પ્રૂફ નથી, તો શું કામને આ સરોવર છોડીને જવું જોઈએ. અને આમ પણ જ્યારે કોઈ પરિસ્થિતિ, કોઈ આપત્તિ ઉત્પન્ન થાય ત્યારે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જે આવેલી આપત્તિનું સમાધાન કરે એ જ બુદ્ધિશાળી છે. અને પોતાનો આ મત, આ વિચાર રજૂ કરતા પ્રત્યુત્પન્નમતિ છે એ સરોવર છોડવાની ના પાડે છે. Question 5. What does Yad Bhavishya believe about leaving the lake? Answer. According to Yad Bhavishya, it was not right to leave the lake merely because of hearing the words of the fishermen. After all, the lake was there and their ancestors' home. If the life is going to be over, the change of place will be of no use. It is said that whatever is going to happen will happen. It will not be otherwise. This thinking is like
the medicine that will put an end to all worries. એટલે યદ ભવિષ્ય કહે છે કે ભાઈ માછીમારોની વાત સાંભળી આપણે આ સરોવર આપણા બાપ દાદા વખતના સરોવરનો ત્યાગ ન કરવો જોઈએ. અને આમ પણ જો મૃત્યુ આવવાનું જ હશે તો બીજે ક્યાંય પણ જવાથી પણ મૃત્યુ થવાનું જ છે. જે થવાનું છે એ બદલાવાનું નથી અને જે નથી થવાનું એ કોઈનાથી રોકી શકાવાનું નથી. તો આ ચિંતારૂપી વિષને હરનારું ઔષધ તમે કેમ પીતા નથી? અને આ રીતે યદ ભવિષ્ય સરોવર ન છોડવા બાબતે પોતાનો મત રજૂ કરે છે. ક્વેશ્ચન નંબર 6. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? આન્સર. The moral of the story is as follows. He who visualizes future and takes proper steps to overcome the problem calamity અનાગત વિધાતા as well as he who is ready witted enough to take prompt decision प्रत्युत्पन्नमतिः leads a happy life. He who lazily leaves everything to chance is surely ruined. એટલે જે આપત્તિ આવે તે પહેલાં જ એમાંથી બચવાનો ઉકેલ શોધી કાઢે તે અનાગત વિધાતા આવેલી આપત્તિ યોગ્ય ઉપાય શોધે અને ત્વરિત નિર્ણય લે તે પ્રત્યુત્પન્નમાંથી આ બંને સુખેથી જીવે છે. અને જે આવે ત્યારે જોયું જશે એમ ભવિષ્યના આધારે જીવે છે તે યદ ભવિષ્યનો વિનાશ થાય છે. ક્વેશ્ચન નંબર 7. વોટ ડઝ શક્તિ કુમાર think when he become 22 years old? Answer. When Shakti Kumar became 22 years old, he thought men who have no wife with suitable qualities are not happy. So, how can I find a virtuous wife? ને શક્તિકુમાર જ્યારે 22 વર્ષનો થાય એટલે વિચારે છે કે પત્ની વગરના અને ગુણ વગરની પત્નીવાળાને સુખ હોતું નથી, તો હું કઈ રીતે ગુણવાન પત્નીને પ્રાપ્ત કરું? ક્વેશ્ચન નંબર 8. What was Shakti Kumar's planning to test an excellent girl? Answer. Shakti Kumar wanted to find a suitable bride for himself. According to his plan, a girl who could prepare and feed various food items from only one breast paddy would be a virtuous girl for him. એટલે શક્તિકુમાર છે ગુણવાન પત્નીને શોધવા માટે યોજના બનાવે છે કે જે યુવતી માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી તેને જમાડે તે ગુણવાન પત્ની સાથે લગ્ન કરશે. Question number 9. Which things does the girl say
What does she get in return? Answer. The girl deals the paddy with the husk sold to the goldsmith. She got some money with which she bought firewood. Then she cooked the rice in the boiled water. When the rice was ready, she sprinkled water on the fire and sold the coal to the beggars, and with that money she bought oil, vegetables, ghee and curds. Then she prepared many food items. એટલે યુવતી છે ને સૌથી પહેલાં ચોખાના ફોતરા છૂટા કર્યા અને એ ફોતરાને સોનીને વેચ્યા. તેમાંથી જે પૈસા મળ્યા તેના લાકડા ખરીદ્યા. ત્યારબાદ તેણે ચોખાને ગરમ પાણીમાં નાખીને રાંધ્યા. ચોખા રંધાઈ ગયા એટલે સળગેલા લાકડા ઉપર પાણી છાંટી તેનો કોલસો કર્યો અને એ કોલસો જરૂરિયાતવાળાને વેચી તેમાંથી જે પૈસા મેળવ્યા તેનો તેલ, શાકભાજી, ઘી, દહીં વગેરે વસ્તુઓ ખરીદી અને કન્યાએ જુદી જુદી વાનગીઓએ બનાવી. Question number 10. In what way did the girl increase Shakti Kumar's liking for meal? Answer. When served the food items prepared by her to Shakti Kumar, she described the dishes in an interesting manner. Her description made Shakti Kumar like every item. ભોજન તૈયાર થઈ ગયું એટલે શક્તિકુમારને જમવા બેસાડી. કન્યાએ જુદી જુદી વાનગીઓ છે એમના પદાર્થોનું વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન રુચિ વધારી. Question number 11. What attracted Shakti Kumar to propose the girl for marriage? Answer. Shakti Kumar's mind was already attracted by the girl's beauty, but when she passed the test of preparing many dishes with only one paddy, he was impressed by her qualities. He noticed that she was frugal, expert in cooking as well as in conversation. She was courteous and had good manner. Her qualities convinced him that she would be an ideal housewife. So he proposed the girl for marriage. એટલે શક્તિકુમાર છે એ પહેલેથી કન્યાનું રૂપ જોઈને આકર્ષાયો હતો, પણ જ્યારે એ યુવતી એક પ્રસ્થ ડાંગરમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી અને શક્તિકુમારને જમાડે છે એટલે એની ગુણ સંપત્તિથી શક્તિકુમાર આકર્ષાય છે અને એના ગુણ સંપત્તિ અને રૂપ સંપત્તિથી અભિભૂત થયેલો શક્તિકુમાર કન્યાને લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. નંબર 12. Who does not deserve real happiness? Answer. The person
who has fallen into any of the bad habits, such as drinking, gambling, chewing tobacco, or stealing, is like a person caught in whirlpool. His progress is hampered. He managed to keep himself above water, but moves round and round the same place and never reaches the ocean of real happiness. Similarly, a person who has left his family being selfish or angry, or one who is overburdened by social activities does not get happiness. જે માણસ વ્યસનમાં ફસાયેલો હોય, જેમ કે દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવું, અથવા આ પ્રકારનો માણસ આ ભમરમાં ફસાયેલા જેવો છે કે એક જગ્યાએ ગોળ ગોળ ફરે છે પણ એ આગળ જઈ શકતો નથી અને સુખરૂપી સમુદ્રને મેળવી શકતો નથી. તે જ રીતે જે માણસ પોતાના સ્વાર્થ અથવા ક્રોધને કારણે પોતાના પરિવારથી છૂટો થઈ ગયો હોય, અથવા તો જે પોતાની આવડત કરતાં વધારે સામાજિક વ્યવહાર કરે છે, તો આવા પ્રકારના માણસો એ સુખરૂપી સંસારને ભોગવી શકતા નથી. Question number 30. Why has author compared man with a piece of wood? Answer. The author has compared man with a piece of wood floating on the water of the river of life. Human life is the river. Our family is like the current, and love is the water. Living life in the family, if we do not encounter the 4 types of obstacles, will, like the piece of wood reaching the ocean, reach the ocean of happiness in due course. એટલે કવિ છે એ લેખક છે એ મનુષ્યને લાકડાના ટુકડા સાથે સરખાવે છે કે આપણું પરિવાર જે છે નદી છે. માણસનું જીવન છે એ નદી સમાન છે, આપણો પરિવાર છે એ પ્રવાહ છે, અને પ્રેમ એ પાણી છે, જળ છે. જેમ નદીમાં વહેતો લાકડાનો ટુકડો વહેતો વહેતો 4 પ્રકારના વિઘ્નો ન આવે તો સમુદ્રને પ્રાપ્ત કરે છે, એમ આપણે પણ 4 પ્રકારના વિઘ્નોથી બચીને સુખરૂપી સંસારને મેળવી શકીએ છીએ. Question number 40. Which obstacles can there be for a piece of wood to reach the ocean? Answer. A piece of wood can get stuck up on the bank of the river. It can get drowned by the excessive weight. It can be caught into whirlpool and keep moving round and round there only. Finally, it may be separated from the water of the river in case somebody throws it out. In all these instances, it is
prevented from reaching the ocean. વમળમાં ફસાયેલ લાકડાનો ટુકડો અથવા તો વજન વધવાને કારણે પાણીમાં ડૂબી ગયેલો, વજન વધવાને કારણે પાણીમાં ડૂબી જાય અને કાં પછી વમળમાં ફસાઈ જાય તો એ ગોળ ગોળ ફર્યા કરે છે પણ આગળ જઈ શકતો નથી. પણ આ રીતે આ બધા વિઘ્નોમાંથી બચેલો લાકડાનો ટુકડો છે એ ચોક્કસ સમુદ્રને પ્રાપ્ત કરી શકે છે. ક્વેશ્ચન નંબર 15. Explain the obstacle our path falling in whirlpool. Answer. There are whirlpools in the river. If a man is caught in such whirlpools, he cannot escape or go ahead. Similarly, bad habits or vices like drinking wine or liquor, gambling and stealing are as dangerous as whirlpools. A man fallen into evil ways rarely come out safely. Most probably he is ruined on account of his addiction. It is better to be cautious and keep oneself away from these whirlpools if we desire to reach the ocean of happiness. નદીમાં આવતું વમળ. કોઈ માણસ એ આ વમળ એટલે કે વ્યસનમાં ચોરી કરવી, જુગાર રમવો, દારૂ પીવું, આવા વમળમાં ફસાઈ જાય તો એ માણસ એકને એક જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે છે પણ આગળ આવી શકતો નથી, પોતાની પ્રગતિ કરી શકતો નથી. પણ જો વ્યક્તિ આ વ્યસનથી દૂર રહે તો એ ચોક્કસ સુખરૂપી સંસારને ભોગવી શકે છે. Question number 16. Who happens to be the witness of an accident? Answer. Inanimate objects like stones, beasts like cows, etc., and human beings are witnesses of an accident. પથ્થર વગેરે જળ પદાર્થ, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય આ ત્રણ દુર્ઘટનાના સાક્ષી બને છે. Question number 17. Who did Durvasa curse by? In the assembly of Pitamah Brahma, the hymns of Samved were being sung by Durvasa and others. While chanting, Durvasa quarreled with another rishi for some reason and made mistake in chanting. Goddess Saraswati could not help laughing. This made the sick Durvasa angry and he cursed Saraswati. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા અને બીજા ઋષિઓ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. એમાં દુર્વાસાને અન્ય કોઈ ઋષિ સાથે ઝઘડો થયો અને મંત્રગાનમાં ભૂલ પડી. આ જોઈ દેવી સરસ્વતીને હસવું આવ્યું અને તેથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ દેવી સરસ્વતીને શાપ આપ્યો. Question 18. What is the religion and anger
together compared to. Religion and anger are like water and fire. They can never exist together. By nature, these two are opposites. Water extinguishes fire. Similarly, anger destroys religion. When a man gets angry, he ceases to be a religious person. ધર્મ અને ક્રોધ બંને આગ અને પાણી જેવા છે, એટલે આ બંને એકસાથે રહી શકે નહીં. કુદરત વિરોધી આગ અને પાણી છે એ ધર્મ અને ક્રોધ જે આગ અને પાણી જેમ સાથે ન રહી શકે એ બંને એકબીજાના વિરોધી છે. એ જ રીતે ધર્મ અને ક્રોધ પણ એકબીજાના વિરોધી છે, એટલે બંને સાથે રહી શકે નહીં. 19. Why did Brahma compare Durvasa with an actor? Answer. An actor, even when disturbed in mind, does the role of an ascetic. In the same way, Durvasa, wearing the dress of a sage, should be calm and quiet. He should be well behaved, but getting angry, he presented himself like an actor, wearing the dress of an ascetic. So, Brahma compared him with an actor, that too a bad actor. જેમ એક એક્ટર એ પોતાના મનથી ડિસ્ટર્બ થયેલો હોય પણ એક રોલ ભજવતો હોય ત્યારે પોતાના પાત્રને અનુરૂપ એક્ટિંગ કરતો હોય છે. એવી જ રીતે દુર્વાસા છે કે જેણે સાધુનો વેશ ધારણ કર્યો છે અને સાધુ તરીકે એ શાંત ને સૌમ્ય હોવા જોઈએ. પણ જ્યારે દુર્વાસા ક્રોધે ભરાય છે ત્યારે એ એક્ટરની જેમ, નટની જેમ એ વર્તન કરે છે, એક્ટિંગ કરતા હોય એવું લાગે છે કે વેશ સાધ્વીનો છે પણ સ્વભાવ એનો ક્રોધી છે. અને એટલા માટે બ્રહ્મા દુર્વાસાને એક એક્ટર, એક નટ સાથે સરખાવે છે. અહીંયા કીધું છે કે ખરાબ એક્ટર એટલે કે નેગેટિવ પાત્ર હોય એ રીતે એને દર્શાવ્યા છે. Question number 20. What does the author compare Durvasa's custom and matted hair with? Why? Durvasa's matted hair and bark garments are not able to create the atmosphere of pity and peace. They have become a poisonous tree that destroys the people nearby. His angry behavior is as out of place as a necklace worn by a sage. The actor dressed as an ascetic has no restraint over his senses, nor had Durvasa. So, his matted hair and dress are compared with the roots and bark of a poisonous tree. દુર્વાસા જેની જટા અને એના વલ્કલ વસ્ત્રો એ હવે લોકોને શાતા આપનારા નથી. તેનાથી લોકો જે ડરે છે. એના વલ્કલ વસ્ત્ર અને એના વાળ જટાઓ છે એ ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે, જો લોકોનો વિનાશ કરે છે. તેના ગુસ્સેવાળા સ્વભાવથી લોકો હવે ડરે છે. જે શાંત હારમાળા જેવો શાંત સ્વભાવ સાધુનો હોવો જોઈએ
એ હવે દુર્વાસાનો નથી. દુર્વાસા એક નટની માફક ખાલી સાધુના ભગવા વસ્ત્ર પહેરે છે, વેશ ધારણ કર્યો છે, પણ મનથી તેઓ અશાંત છે. અને એટલા માટે એમના જટા અને વલ્કલને ઝેરના ઝાડ સાથે સરખાવવામાં આવ્યા છે. Question 21. What does Brahma say regarding forbearance? Pitamah Brahma says to Durvasa, forbearance is the very root of all penance. When the intelligence is overpowered by anger, it notices the faults in others but turns blind towards one's own shortcomings and mistakes. The angry man is in a sense a blind man who cannot discriminate between what is proper and what is improper. There is a world of difference between the ability to bear, the power of severe penance, and tendency to find faults of others. He urges Durvasa to forgive Saraswati. પિતામાં બ્રહ્મા છે એ દુર્વાસાને કહે છે કે ક્ષમા એ બધી તપસ્યાઓનું મૂળ હોય છે. વ્યક્તિએ ક્ષમાશીલ રહેવું જોઈએ. કે ક્રોધી વ્યક્તિ છે એને હંમેશા બીજાના દોષ દેખાય છે, પણ એ પોતાના દોષ જોઈ શકતો નથી. એને શું સાચું છે અને શું ખોટું છે એ જોઈ શકતો નથી. એટલે જે ગુસ્સે ભરાયેલો વ્યક્તિ છે એની જે સમજણ શક્તિ છે નાશ પામે છે, અને એટલા માટે એ આંખ હોવા છતાં પણ આંધળો હોય છે. એટલે દુર્વાસાએ સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ એવું બ્રહ્મા છે એ કહે છે. અહીં આપણે 1 થી 9 પાઠની અંદર 1 થી 10 પાઠની અંદર જે ગદ્ય આવે છે તેના ક્વેશ્ચન આન્સર છે એ જોયા. આગળના લેક્ચરમાં આપણે 11 થી 20 પાઠના ગદ્યના ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર છે જોઈશું.